અહીંયા ફરમાઈશ આવી છે પણ થોડી કઈ ભાઈની ફરમાઈશ છે પણ બેનો તમે ઓ ભાઈ ઓ મોટા ભાઈ કઈ જાવ છો બધી બેનો તાલી પાડજો જો પાપ લાગે તો મને હાલ દેજો અમે 3 ગાડીઓ લઈને આવ્યા છે બરાબર થોડુંક સાત કાશી તળાવમાં નાખી દઈશું થોડુંક અંતાપુરની તળાવમાં નાખી દઈશું અને વધ્યું ડાકોર એટલે બધી બેનો તાલીઓ પાડજો દેવા કલિયુગમાં પરદા પૂરે હનુમાનજી કષ્ટ બંધન દેવ સત્ય ગયો હતો અને અંગત ગયો એટલે અંગતે પોતાનો હાથ કેમાં પગ મૂક્યો અને બધાય રજવાડા સાહેબ અંગતના પગ પણ અંગતનું આમ પગ તો શું પણ એક આંગળી પણ ખસી નથી લંકામાં સાહેબ ખાલી અંગતની વાત કરું હનુમાનજીની તો વાત જ નથી આમાં આ બે તબલા વાળા છે ને ભાઈ તમારું નામ દીપકભાઈ અને તમારું નામ આ બે એટલું બધું મારે છે તબલા એનું કારણ છે સમજી જા ઘેર બૈરું ખરાબ મળ્યું છે ને હાહુ ખરાબ મળ્યું છે અને ઘેરે બોલાતું નહીં હાહરી માં બોલાતું નહીં એક બાજુ ફોટો હાહુ નો છે ને એક બાજુ વહુ નો
એટલા આવે છે ને બે જણો રમીને ચડે. આમ ઓ મારી બેહી જાઓ. એક ગાદી બનાવી દેજો, અહીં બધાય દર્શન કરે બાપુની. આમ અંગદને એમ કહેવાય બધા રાજાઓ અરે મહાબલી આવી અને અંગદની એક આંગળી નથી હલાવી શક્યા. પણ જ્યારે રાવણ કે હવે કોઈ નહીં, પણ હું તો એનો આ પગ પકડી અને એને એમ કહેવાય કે સૃષ્ટિની બહાર ફેંકી દેવું. અને જ્યાં એમ કહેવાય રાવણ અંગદનો પગ પકડવા આવે ત્યારે અંગદે પગ હટાવી લીધો અને અંગદે રાવણને કીધું, અરે મારા પગમાં શું પડે છે, મારા રામના પગે પડી જા, તારો જન્મ સુધરી જશે. જેમ કે ભાઈ અંગદ ગયા પછી હનુમાનજી આવ્યા અને હનુમાનજી આવ્યા થોડોક બેજાલ દેજો. હવે હનુમાનજી આયા એટલે આખા નગરમાં રમેણે ચડાયેલું તમને ખબર છે. રામાયણ જોઈ છે ને બધાએ? રામાયણ કદાચ વાંચી નહીં હોય પણ દૂરદર્શન પર રામાયણ આવતી હતી. એ રામાયણ કોને કોને જોઈ છે? હું નાનો હતો ત્યારે જોયેલું, લોકોને ઘેર જોવા જતો હતો. મારે ઘેર તો ટીવી નતું. આખા ગામની અંદર એકાદ બે ટીવી હોય પણ રવિવારનો દાડો હોય અને રામાયણ આવે ને એટલે આપણે કામ પડતું મૂકીને સાહેબ એ ભક્તિની વાત અલગ છે સાહેબ. અત્યારે તો જેમ વાર આવે એમ દેવ બદલે. બુધવારે પેલા દેવ, મંગળવારે પેલા દેવ, સોમવારે શંકર ભગવાન, વાર પ્રમાણે દેવ બદલે. બોલો એમ કહેવાય કે અશોક વાટિકાને રેલમ છેલ એમ ભ્રમણ કરી નાખી છે. અને એમ કહેવાય કે ઇન્દ્રદેવ આવ્યા અને ઇન્દ્રદેવ એમ કહેવાય બ્રહ્માસ્ત્ર છોડ્યું અને હનુમાનજીને બંદી બનાવી અને લંકાની એમ કહેવાય માયલી કોર લાવીને હનુમાનજી મહારાજને ઉભા રાખ્યા છે. અને પછી એમ કહેવાય આખા ગામના ગોદડા લાવી અને હનુમાનજીના પૂંછડે વેટ્યા છે અને આખા એમ કહેવાય કે પછી પાછળ હળગાયું અને આખી લંકા હળગાઈ સાહેબ. એ મારો કશભંજન દેવ સાહેબ. એ તમે કોઈને આપણે નાચવા નહીં, આપણે બધા નાચીશું. હું નાચીશ હમણાં અત્યારે બરાબર. દિલીપ ગુરુજી કે હમણાં નાચવા દે. મેં કહું ના, મન મજા ના આવે તો હું નહીં નાચવા દઉં. હાલે તમે લંકાને સળગાવી દીધી, એ જેને સીતાને અંગૂઠી દીધી, હો હવે રામજીને એ હવે રામજીની ગામનું દીદી હનુમાનજી કષ્ટભંજન દેવ. ભૂત પ્રેત નજરું ઉતારે હનુમાનજી, ભૂત પ્રેત નજરું ભગાડે હનુમાનજી, કષ્ટભંજન દેવ સસે છે. દેવા કલિયુગમાં પરતા પુણે હનુમાનજી, કલિયુગમાં પરતા પુણે હનુમાનજી, કષ્ટભંજન આપણા મહારાજને 2 મિનિટ મારી જોડે અહીંયા બહાર મારી આગળ બેહાડો તો બહુ મહેરબાની. દિલીપ ગુરુજી
બધાએ તાલી પાડવાની છે, કોઈએ પગે લાગવા આવવાનું નથી અને બધાએ પગે લાગે છે દૂરથી જ પગે લાગવાનું છે. મહેરબાની કરીને કોઈએ ઊભું થવાનું નથી. જો તમે ઊભા થયા અહીંયા ભજન બંધ થઈ જશે. હો એવા ખાપકા ગામનો એમ કહેવાય માલિકોર આ ખાપકા ગામના યુવાનને ભગવાન હનુમાનજી મહારાજે હાજરા હાજર પરચો આપ્યો છે સાહેબ. બોલો હનુમાનજી મહારાજ કી મહાબલી કષ્ટભંજન દેવ કી જય જય શ્રી રામ. अरे दुनिया चले ना श्री राम के बिना, राम जी चले ना हनुमान के बिना. ये दुनिया 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 चले ना श्री राम के बिना, राम जी चले ना हनुमान के बिना. जय हो ये दुनिया चले ना श्री राम के बिना, राम जी चले ना हनुमान के बिना. ओ मेरे दादा लक्ष्मण जी का बचना मुश्किल था, और कौन बूटी लाने के काबिल था. लक्ष्मण का बचना मुश्किल था, कौन बूटी लाने के काबिल था. अरे लक्ष्मण बचे ना श्री
કેરા